ભરૂચ જિલ્લાના ઝઘડા ખાતે ઝઘડા તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા વિવિધ માંગણીઓને લઈને ઝઘડા મામલતદારને આવેદન આપવામાં આવ્યું। એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ પરમારની આગેવાની હેઠળ આપવામાં આવેલ આવેદન પ્રસંગે એસોસિએશનના ઉપપ્રમુખ દેવીસિંહ વસાવા સહિત એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા। આવેદનમાં જણાવ્યા મુજબ હાલમાં ભારત સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગુજરાતમાં 3.5 કરોડ લોકોને ઘઉં, ચોખા, બાજરી, ચણા, મીઠું વગેરે દર માસે રેશન ડીલરો દ્વારા વિતરણ કરવામાં આવે છે। આ કામગીરી કરતા રેશન ડીલરોને માસિક ધોરણે વિતરણ થયેલ અનાજ કઠોળના ક્વિન્ટલ વજન મુજબ સરકારે નક્કી કરેલ દરે કમિશન આપવામાં આવે છે અને મિનિમમ કમિશન ₹20,000 ડીલરોને માલ વિતરણ સામે ન મળતું હોય તેવા ડીલરોને રાજ્ય સરકાર દ્વારા ખૂટતી રકમ કમિશન રૂપે આપવા માટેનું નક્કી થયેલ છે અને તે પ્રમાણે આપવામાં આવે છે, પરંતુ કેટલાક ડીલરોને ટેકનિકલ કારણોસર કમિશન ઓછું મળતું હોવાનું પણ બને છે। રેશન ડીલરોના ગુજરાત રાજ્યના બંને એસોસિએશનના સામૂહિક પ્રયત્નોથી મિનિમમ કમિશન નક્કી કરવામાં આવેલ અને તેના પરિપત્ર મુજબ અમલ કરવા માટેની માંગણી સાથે આંદોલન કરવામાં આવેલ તેમજ રાજ્ય સરકાર સાથે થયેલ બેઠકમાં જે રેશન ડીલરોને માસિક ધોરણે 20,000 થી ઓછું કમિશન થશે તેવા ડીલરોને રાજ્ય સરકાર ખૂટતી રકમ ઉમેરીને નક્કી થયા મુજબનું મિનિમમ કમિશન આપશે તેવું નક્કી કરેલ। ત્યારબાદ આ બાબતે વિશ્વાસ રાખીને આંદોલન સ્થગિત રાખવામાં આવ્યું અને સરકારના પુરવઠા વિભાગ તરફથી તારીખ 2/9/2023ના પરિપત્રમાં જણાવ્યું કે રેશન ડીલરોના રેશન કાર્ડ 300 થી ઓછા હશે તેવા ડીલરોને જ ₹20,000 કમિશન મળશે। તેથી 300 થી વધુ કાર્ડ હોય પરંતુ એમની કમિશનની આવક 20,000 થી ઓછી હોવાનું ડીલરોની રજૂઆતથી જણાઈ આવતા એસોસિએશન દ્વારા સરકારને આ બાબતે વાકેફ કરી સુધારો કરવા સતત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ રજૂઆતને ગ્રાહ્ય ન રખાતા એસોસિએશન દ્વારા લડત આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સરકાર દ્વારા આ બાબત સ્વીકારીને તારીખ 9/2/2024ના પરિપત્રથી સુધારો કરીને 300 કાર્ડની શરત દૂર કરવામાં આવી અને વધુ નવી શરતો ઉમેરવામાં આવે। તે પૈકી જે રેશન ડીલરોને ત્યાં બાયોમેટ્રિકથી વિતરણની ટકાવારી 97% થાય તો જ ₹20,000 મિનિમમ કમિશનની પાત્રતા ગણાશે, જેના કારણે ગુજરાતમાં કેટલાક રેશન ડીલરો મિનિમમ ₹20,000નું કમિશન દર માસે મેળવી શકતા નથી। આ બાબતે એસોસિએશન દ્વારા રાજ્ય સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવેલ અને તેને પણ 1 વર્ષ જેટલો સમય વીતવા છતાં બાબતે યોગ્ય ઉકેલ હજુ મળ્યો નથી। વળી ભારત સરકારે તારીખ 26/9/2024ના રોજ નિર્ણય કર્યો છે કે દેશના સંગઠિત અસંગઠિત કામદારો શ્રમિકોને વધેલ મોંઘવારીને ધ્યાને લઈને તેમની આવકમાં વધારો થાય અને જીવન નિર્વાહ સરળ રીતે ચલાવી શકે તે માટે દૈનિક આવક રિવાઇઝ કરેલ છે તેમાં આવેદનમાં જણાવ્યું હતું। તેથી રાજ્ય સરકારે પણ રેશન ડીલરોનું મિનિમમ કમિશન મોંઘવારીને ધ્યાને લઈ 30,000 રિવાઇઝ કરવું જોઈએ। વળી ક્વિન્ટલ દીઠ ₹150ના કમિશનને પણ રિવાઇઝ કરવા આવેદનમાં માંગ કરવામાં આવી। ઉપરાંત ભવિષ્યમાં પણ સરકારે જ્યારે મોંઘવારી ભથ્થામાં વધારો કરે તે પ્રમાણે રેશન ડીલરોના કમિશનોમાં પણ વધારો કરાય તેમજ વિતરણ માટે રેશન ડીલરોને આપવામાં આવતા જથ્થાને વજનમાં ટનના ગુણાંકમાં આપવામાં આવે છે અને વિતરણ કરવાનું કિલોગ્રામમાં આવે છે। તેથી ટુકડે ટુકડે થતા વિતરણમાં ટ્રાન્સપોર્ટેશન ઘટ, વાતાવરણ ઘટ અને વેરણ ઘટ પડતી હોય છે, જેથી ડીલરોને ઘટ મંજરે આપવામાં આવે તેવી પણ આવેદનમાં માંગ કરવામાં આવી હતી। રાજ્ય સરકાર દ્વારા એસોસિએશનની માંગણી મુજબના પડતર પ્રશ્નો તાકીદે ઉકેલાય તેવી માંગ સાથે આવેદન આપવામાં આવ્યું। જો એસોસિએશનની માંગણી નહીં સંતોષાય તો ન છૂટકે અગાઉ સ્થગિત રાખેલ ગાંધી ચિંધ્યા માર્ગે કરવામાં આવનાર આંદોલનનો આશરો લેવામાં આવશે એમ ચીમકી ઉચ્ચારી હતી। પ્રજાની સેવાનું કાર્ય દુકાનદારો મોટા ભાગે કરતા હોય છે, તો દુકાનદારો એને પોતાને આટલું એક નહીં જેવું કમિશન આપવામાં આવે કે 5,000, 6,000, 7,000 જે 20,000થી વંચિત છે, 300 કાર્ડ પૂરેપૂરા ધારણ કરતા હોય એને 20,000 આપવાનું થવું જોઈએ, એનું કમિશન એને મળવું જ જોઈએ, તો જ આ ચાલી શકે એવી સ્થિતિમાં છે। હવે પછીના આ અમારી માંગણી સંતોષાઈ નથી, તો હવે પછી અમે અસહકારની અમે આંદોલન અમે જારી રાખ્યું છે અને હવેના પીરિયડમાં પણ જ્યાં સુધી અમારો નિર્ણય ન આવે અને અમારી માંગણી સંતોષાય ના ત્યાં સુધી અમારું આંદોલન જારી રહેશે અને અમારા કામથી અમે અળગા રહીશું એ પણ અમે સરકારને જાહેર કરીએ છીએ। અમે ગાંધી ચિંધ્યા માર્ગે અને સરકારશ્રીની નીતિઓને વળગી રહીશું, પરંતુ અમારી માંગણી સંતોષાય એ ખૂબ જરૂરી છે।